નર્મદા નદીના કિનારે આવેલું અને ડુંગરોથી ઘેરાયેલું છોટાઉદેપુર જિલ્લાનું આ છે હાફેશ્વર ગામ. હાફેશ્વર ગામના લોકો પીવાના પાણી માટે છેલ્લા ઘણા સમયથી વલખા મારી રહ્યા છે. નર્મદા નદીનું પાણી દાહોદ, કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લા અને છેક રાજસ્થાન સુધી પહોંચે છે, પરંતુ આ હાફેશ્વર ગામના લોકોને જ નર્મદાનું પાણી નથી મળતું. આ ગામમાં કુલ 12 ફળિયા છે, જેમાં 2 ફળિયામાં જ નર્મદાનું પાણી આવે છે. જોકે બાકીના 10 ફળિયાના લોકોને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો. પાણીની તંગી વચ્ચે મહિલાઓ તાપમાં છેક ખીણમાંથી પાણી લાવવા મજબૂર બની છે. તે આમાં માથે પાણી લાવવાના, ડુંગર ચડી ચડીને પાણી લાવવાનું. નર્મદાનું પાણી મળે? નર્મદા મળે પણ તે સેટું પડાય. અમારું હાવ તકલીફ છે, એટલે પાણી વગર તો આપણે તરસે ના રહેવાય ને. કાઠિયાવાડી પોગાડ્યું હોય પણ આપણે અહીંયા ગામે પોગાડે તો ને શું કરવાનું? અમે તો કોતડામાંથી લાવ્યા હે. ડુંગર ચડી લાવ્યા છે. મેં તો જૂઠો ના બોલું. એક તરફ સરકાર નલ સે જલની વાતો કરે છે, પરંતુ અહીંયા નલથી જલ મળે તે માટે કોઈ કામગીરી ન કરાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગામના એક પણ ઘર સુધી નળ નથી પહોંચ્યો. હજી સુધી પાઇપલાઇન પણ નથી નાખી. એક પણ હેન્ડપંપમાં ટીપું પાણી પણ નથી આવતું, જેથી આ ગરમીમાં મહિલાઓ કિલોમીટર દૂર પાણી લેવા માટે મજબૂર બની છે. ગામમાં એક દીકરીના લગ્ન છે, પરંતુ પાણીની તંગી હોવાથી પરિવારજનો ચિંતામાં છે. લગ્ન માટે કોતરમાંથી પાણી લાવવામાં આવી રહ્યું છે. જોકે હવે વહેલી તકે નર્મદાનું પાણી ગામના લોકોને મળી રહે તેવી માંગ ઉઠી છે. અહીંથી જો ઠેઠ કાઠિયાવાડી પાણી લઈ જતા હોય, આપણે નજીકવાળાને મળતું નથી. એટલે આવી રીતના અમે લગ્ન છે, જો છોકરીને એટલે પીપળા બધું ભેગું કરી મૂકીએ છીએ. આવી રીતના પાણી અમે ભેગું કરશું. લગ્નમાં મહેમાન આવશે અને પીવડાવશે બરાબર. તો જો અહીં નર્મદા નજીક રીતે એમને નહીં મળતો, ઠેઠ કાઠિયાવાડી સુધી જતો હોય તો અમને કેવું લાગે? અહીં ચોપડામાં યોજનાઓ આવી, અને જે યોજનાઓ આવી એ ખાલી કોન્ટ્રાક્ટરોને કમાવાના એક રસ્તા છે. અને કોન્ટ્રાક્ટર કમાઈને જતા રહે, પછી જ્યારે તંત્રને પૂછવામાં આવે તો એમના ચોપડામાં કામ પૂર્ણ બોલે છે. તો આ કેટલું ખોટું છે.